કઈ રીતે માર્કેટ જેવા ખમણ બનાવી શકીએ ઘરે, તો એ બધું છે ને આજ તમને દેખાડશું. આવી રીતે અમારા ખમણ બનાવીને તૈયાર થઈ જાય. મસ્ત. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે આ બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમે બનાવીએ છીએ રેસીપી વિડીયો. તો રેસીપીમાં અમે આજે શું બનાવીએ છે તમને ખબર છે? આજે અમે બનાવીએ છીએ ખમણ ઢોકળા. તો ખમણ ઢોકળા ગુજરાતમાં ફેમસ છે. તો ઘરે ઘરે, આમ તો એમ કહેવાય ને ઘરે ઘરે છે ને ખમણ ઢોકળા બનતા જ હોય. તો આજે અમે ખમણ ઢોકળા બનાવવાના છે. હાવ ઈઝી રેસીપી છે અને હાવ થોડીક વસ્તુમાં આપણે ખમણ બનાવી શકીએ, એ પણ નાયલોન ખમણ. તો આજે અમે કઈ રીતે ખમણ બનાવીએ એ પણ તમને બતાવશું ને કોને કોને છે ને ખમણ ભાવે છે તો એ પણ તમે કમેન્ટ કરીને કહેજો. કઈ રીતે અમે ઘરે ખમણ બનાવીએ એ તમને આગળ બતાવશું. તો બધા વિડીયો બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેમિલી, હવે ફટાફટ છે ને ખમણ ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો પહેલાં તો એમ કહો કે જો જેવી રીતે અમે લોટ બનાવીએ, જેવી રીતે આમ ખીરું બનાવીએ, એવી જ રીતે જો તમે ખીરું બનાવશો ને તો આપણે માર્કેટમાંથી ખમણ લાવીએ તો એ લાવવા ન પડે ને આપણે ઘરે જેવી રીતે આપણે ખાવા હોય એટલા આપણે બનાવી શકીએ. તો ખમણ બનાવવા માટે લઈ લીધા છે અમે બેસન એટલે ચણાનો લોટ. તો ચણાના લોટમાં છે ને ગોઠલી ને એવું બધું હોય એટલે ઝીણી ઝીણી એમ ગોલ્સ હોય ને એટલે તો એ ન હાલે, એટલે આને સાળવો પડશે. તો ફટાફટ આને છે ને સાળી નાખીએ ચણાના લોટને. આવી રીતે હોય ને તો એ ન હાલે, તો આપણે હેરખો આપણે લોટ ન બાંધી શીખીએ એટલે છે ને હેરખેથી આમ સાળી નાખીએ. તો ચણાનો લોટ સાળી નાખ્યો. હવે આપણે છે ને ચણાનો લોટ નાખીને આપણે એમ કહેવાય ખીરું કઈ રીતે બનાવીને એ મેન વાત છે. તો ફટાફટ હવે છે ને ખીરું બનાવવા માંડીએ. તો ખીરું બનાવવામાં શું શું વસ્તુ જોઈએ એ તમને આગળ ખબર પડી જાય. તો હાલો હવે ખીરું બનાવવાની શરૂઆત કરીએ ને પછી લોટ કેવી રીતે નાખવાનો, પછી કઈ કઈ વસ્તુ કઈ નાખવાની એ બધું તમને છે ને ઠેઠ લગી બનાવી રહેજો તો ખબર પડશે. કેમ કે કટિંગ કરીને વિડીયો જોઈએ ને તો આપણે એક વસ્તુ કઈ રીતે નાખીએ ને એ ખબર ન રહે એમ. તો આપણે ખીરું બનાવવાની તૈયારી કરીએ. હવે ખીરું બનાવવાનું હોય ને તો ખીરુંમાં છે ને આપણે મોરસ નાખવી પડે. તો મોરસ છે ને આપણે તમને ખબર જ હોય કે શામાં નાખતા હોય એટલે સેજ આવી જાડી હોય. તો આ જાડી આપણે નહીં હાલે મોરસ, એટલે મોરસનો આપણે ભૂકો કરવો પડશે. તો આપણે છે ને કેટલી 4 ચમચી છે ને આપણે મોરસને ભૂકો કરી નાખીએ. તો નાખી દઈએ ખાંડીમાં. તો એટલી મોરસને છે ને આપણે ખાંડી નાખવાની છે. મિક્સર હોય તો મિક્સરમાં પણ આપણે ક્રશ કરી શકીએ, પણ અમારે આટાના કંઈ મિક્સર નથી એટલે અમારે આ ખાંડીમાં ખાંડવી પડશે. ભૂકો હાવ કરી નાખવાનો છે. ખાંડનો ભૂકો આપણે તૈયાર કરી નાખ્યો છે. તો હવે બનાવવાનું છે આપણે ખીરું. તો ખીરું કઈ રીતે બનાવી હાલો હવે તમને દેખાડી દઈએ. તો ખીરું બનાવવા માટે છે ને મેં લઈ લીધું છે પાણી. આપણે પાણી પીવાનું હોય એ પાણી લઈ લીધું છે ગાળીને. ને આપણે હવે એમાં લેવાનો છે આપણે 2 ગ્લાસ પાણી. તો 2 ગ્લાસમાં થોડુંક બાકી રહ્યું છે એટલું તો પાણી લઈ લીધું છે ને તપેલીમાં. હવે આપણે એમાં નાખવાનું છે 1 ચમચી ખાંડનો ભૂકો કરેલો છે ને એ હજી થોડુંક નાખી દઈએ, કેમ કે ગળ પણ થોડુંક હોવું જોઈએ એટલે 2 ચમચી મોરસ નાખી દીધી. પીળાશ માટે આપણે હળદર નાખી દીધી થોડાક, તો પીળા એમ ખમણ થાય એમ. ને પછી એમાં નાખવાના છે આપણે આ હોય ને લીંબુના ફૂલ. તો લીંબુના ફૂલ નાખી દેવાના છે. તો ચમચીમાં છે ને લીંબુના ફૂલ નાખી દઈએ. લીંબુના ફૂલ ન હોય ને તો આપણે એમ કહેવાય કે લીંબુ પણ નાખી શકીએ, પણ લીંબુમાં એટલું બધું હરખું બને નહીં એટલે છે ને લીંબુના ફૂલ હોય તો બહુ વધારે સારું. તો લીંબુના ફૂલ નાખી દઈએ. લીંબુના ફૂલ તો છે ને આપણે થોડાક ખટમડા માટે નાખવાનું છે એટલા છે ને આપણે લીંબુના ફૂલ નાખી દઈએ. તો આમાં એટલી વસ્તુ નાખી દીધી. હવે મિક્સ કરી નાખીએ. મોરસ નાખેલી છે એ બધું છે ને આમ ઓગળી જાય ત્યાં સુધી છે ને આપણે આને મિક્સ કરી નાખીએ. હવે એમાં નાખી દેવાનો છે આપણે ચણાનો લોટ. કેમ કે આપણે સાળેલો છે એ હવે ચણાનો લોટ નાખી દઈએ. ચણાનો લોટ કઈ રીતે નાખવાનો છે ને કઈ રીતે હલાવવાનો છે ને એ તમને દેખાડું. ચણાનો લોટ છે ને આપણે થોડો થોડો નાખતો જવાનો છે, એટલે થોડો એવો ચણાનો લોટ નાખતો જવાનો ને હલાવતા જવાનો. કેમ કે આમાં ગોઠલી ન રહી એવી રીતે હલાવતું જાય. જો
ચણાનો લોટ નાખી દઈએ. તો આવી રીતે છે ને મિક્સ કરી નાખીએ પાણીમાં. હવે પાછો આપણે આ લોટ વધારેલો છે એ પાછો નાખી દઈએ. તો બધો લોટ છે ને નાખી દીધો છે ને આવી રીતે હલાવી નાખીએ. હવે આપણે આનથી આપણે ફેરવશું એટલે આપણે ઓલી ન રહે, ગોઠલી ન રહે એમ. બેટર બનીને તૈયાર થઈને જો છે ને આવી રીતે આપણે એમ જો ટચ કરી કે આવી રીતે હાવ પતલો પતલો છે તો આવી રીતે આપણે બનીને નાખ્યો છે. આ આપણો માપ કહેવાય એમ અસર. તો આવી રીતે આપણે ડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે આપણે છે ને ડવો બનાવવાનો તો જો ખમણનો ડવો છે ને આવી જ રીતે બનાવીને તો જ ખમણ સારી રીતના બને. હવે છે ને ડીશને ઢાંકી દઈએ. તો હવે આપણે છે ને 25 મિનિટ આમને આમ ઢાંકી રાખવાનું છે. બેટર બનાવેલું છે તો એ 25 મિનિટ રહેવા દેવાનું છે. ત્યાં સુધીમાં છે ને આપણે એમ કહેવાય કે પાણી તો મૂકવું જ પડે ઢોકળિયામાં. તો ઢોકળિયામાં આપણે પાણી લઈ અને મૂકી દઈએ, કેમ કે જે ઉબાળ આવશે ત્યાં જ આપણે ખમણના એવું બધું બાફવાનું હોય ને એમ. તો આપણે પાણી આમાં લઈ લઈએ. એટલું પાણી લઈ લીધું ને હવે આપણે આને છે ને ગેસના ચૂલે મૂકી દઈએ. તો ફટાફટ એમ કે ઉકાળો આવે ને એમ. ચાલુ કરો ગેસનો ચૂલો અને મૂકી દઈએ હવે ઢોકળિયું. આવી રીતે છે ને મસ્ત મજાની હવે થિકનેસ આવી ગઈ છે. તો હવે આપણે આમાં શું નાખવાનું છે એ તમને દેખાડીએ, કેમ કે હજી આમાં છે ને મેન વસ્તુ નાખવી પડશે તો જ આપણા ખમણ ફૂલે ને એમ, નાયલોન બને ને એમ. તો હવે આપણે એમાં નાખવાનું છે પહેલાં તો તેલ. તો તેલ છે ને એક પાવડો ભરીને નાખી દઈએ. તો એટલું તેલ નાખી દીધું. હવે એમાં નાખવાનો છે ઈનો. આપણે ઈનો હોય ને ઈનો નાખી દઈએ. તો ફટાફટ હવે છે ને ઈનો નાખી દઈએ. હવે એમાં નાખવાનું છે થોડુંક પાણી. તો હવે એટલું પાણી નાખી દીધું ને ફટાફટ હવે છે ને ફેટવા માંડીએ. આવી રીતે છે ને હા ફેરવા માંડીએ. જો બેટર થઈ ગયું ને આમ એમ કહેવાય કે ખમણ જેવું. તો આવી રીતે છે ને આપણે બની ગયું. જો તમે જોતા જ હશે. તો ફટાફટ હવે છે ને આમ ફેટવા મળીએ ઘડીક એટલે બેટર બનીને તૈયાર થઈ જાય મસ્તનું. ખમણ બાફા મૂકવાના છે આમાં. તો એમ કે થોડુંક મોટું હોવું જોઈએ ને થોડુંક આમ એમ કહેવાય કે પોળું હોવું જોઈએ. તો આપણે છે ને આમાં બનાવવાનું છે એટલે એના માટે છે ને આપણે થોડુંક નાખવું જોઈએ તેલ, કેમ કે તેલ થોડુંક નાખીએ તો એમ કે આપણે ખમણ બનીને તૈયાર થઈ જાય ને તો આમ ફરી શકે. એટલે આખા ઓલામાં તેલવાળું કરી નાખીએ. તો જો હરખેથી તેલ નાખવું પડે, નકર છે ને આપણે ખમણ બનેલા હોય ને પછી ઉસળે નહીં એમ. એટલે હરખેથી જો તેલવાળું કરી નાખ્યું ને હવે આપણે આ બેટર બનાવીને તૈયાર કરી લઉં છે. તો હવે એ છે ને આમાં નાખી દઈએ. તો આવી રીતે છે ને મેં જો બેટર બનાવ્યું છે ખમણનું. આવી રીતે આપણે બેટર થઈ ગયું છે તૈયાર ને ફટાફટ હવે આપણે એમ કે ઢોકળિયું મૂક્યું છે તો ના મૂકી દઈએ. ઢોકળિયું મૂક્યું હતું તો ઢોકળિયામાં પણ પાણી ગરમ થઈ ગયું છે. હવે એમાં મૂકવાનો છે કાંઠો. કાંઠો મૂકી દીધો અને હવે આપણે ઢોકળિયાનું બેટર કરેલું છે હવે આમ મૂકી દઈએ આમ હરખેથી. તો મૂકી દીધું ને હવે છે ને આપણે એને ઢાંકી દઈએ ફટાફટ. તો મસ્તનું છે ને આપણે ઢાંકી દીધું ને હવે આપણે એમ કહેવાય કે 30 મિનિટ સુધી એટલે અડધી કલાક સુધી છે ને આપણે એને ખમણિયામાં એમ કહેવાય ઢોકળિયામાં છે ને આપણે ખમણ બાફા માટે રહેવા દેવું. બાફા તો મૂક્યું પણ હવે છે ને આમ વજન થોડુંક મૂકી દઈએ, કેમ કે છે ને આપણે થોડીક વધારે હવા ન નીકળે એમ ઢોકળિયામાંથી. ખમણ બફાવા મૂક્યા છે ને ત્યાં સુધીમાં આપણે આ મરચાં ને એવું બધું છે ને સુધારીને કમ્પ્લીટ કરીને રાખીએ, કેમ કે છે ને હવે ખમણ બફાઈ જાય એટલે વઘારવા તો જોશે જ થી, એમાં મરચાંની જરૂર પડશે. તો ફટાફટ હવે મરચાં સુધારી નાખો. મરચાંને આપણે છે ને ઝીણા ઝીણા નથી સુધારવા, આપણે થોડાક આમ મોટી સાઈઝમાં રાખીને આમ સુધારવા છે. તો આવી રીતે છે ને આમ મોટી મોટી સાઈઝમાં આપણે સુધાર નાખીએ બધું. મારી મામી મરચાં સુધાર નાખે ત્યાં સુધી હું કોથમરી સુધાર નાખું. ખમણ તો ખાવા જવાય ને, કામ તો કરવું પડે ને થોડું. મરચાં સુધારી નાખ્યા, કોથમરી સુધારી નાખી, બે વસ્તુ સુધારીને કમ્પ્લીટ કરી નાખી છે. હવે છે ને ખમણ બફાઈ જાય પછી કરી નાખીએ વઘાર. એના ખમણ બફાય છે હવે આપણે જોઈ બફાણા કે નહીં. તો એટલો વજન મૂક્યો તો પેલા વજન હેઠો ઉતારી લઈએ. તો આવી રીતે આપણે છે ને ખમણ
આમ તો બફાઈ જશે, જો કેટલા ફૂલી જશે. તો આપણે છે ને આમ સાકોની મદદથી જોઈએ કે બફાણા કે નહીં. તો છે ને બહુ કંઈ આવતું નથી, જરા જરા આવે છે. તો ઘડીક છે ને આને બફાવા દઈએ. જો સેજ આવે છે, વધારે કંઈ છે નહીં. જો બફાઈ જશે, જો અહીંથી છે ને કોર પણ છૂટી પડી ગઈ છે. તો આપણે છે ને ખમણ બફાઈને તૈયાર થઈ જશે. હવે ઘડીક આમ એમ કહેવાય ને કે ઘડીક બફાવા દઈએ. ખમણ બફાઈ જાય ને આમ જો ફરતી કોર આપણે એમ કહેવાય કે આ કોર મૂકી દીધી છે ને ખમણ આપણે બફાઈને તૈયાર થઈ જશે. તો હવે આ ખમણને છે ને આપણે લઈ લઈએ આપણે થાળીમાં. તો આ થાળીમાં છે ને આમ લઈ લઈએ, મારીએ તો એમ કે ખમણ આપણું છૂટું પડી જાય. તો ખમણ લઈ લીધા છે થાળીમાં, અને હવે છે ને આપણે એ ઠંડા પડે ને ત્યાં સુધીમાં આપણે છે ને વઘાર કરવાનો છે આપણે ખમણનો. તો ખમણનો વઘાર કરવા માટે મેં મૂકી દીધું છે તેલ. હવે તેલ થોડું થોડું આવી ગયું છે. હવે એમ નાખી દઈએ રાઈ. રાઈ ફૂટી ગઈ તો હવે નાખી દઈએ લીમડો ને એમાં નાખી દઈએ હવે મરચા. મરચાને છે ને આપણે બહુ કઈ સડવા નથી દેવાના, બસ આવી જ રીતે રાખવાનું છે. ને હવે એમાં નાખી દેવાનું છે પાણી. તો એટલું આપણે છે ને પાણી નાખી દીધું, અને એમાં નાખવાનું છે થોડીક અમથી મોરસ. તો મોરસ નાખી દીધી, કેમ કે છે ને આપણે મોરસ પહેલા નાખી હતી એટલે ઓછી નાખવી પડે એમ. તો મોરસ ને એવું બધું નાખી દીધું. હવે એને ઉકાળવા આવવા દઈએ. ખમણના બટકા કરી નાખ્યા છે ને. હવે એમ આપણે મરચાં ને એવું બધું નાખેલું છે ને એ મસાલો નાખી દઈએ. કોથમરી પણ નાખી દઈએ. આવી રીતે અમારે ખમણ બનાવીને તૈયાર થઈ જાય નાયલોન ખમણ. આવી રીતે છે ને અમારા ઘરે ખમણ બનાવીએ. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. બેનને બધાને ટેસ્ટિંગ તો કરાવવા છે ને કેવા બનાવી. તો લો ખમણ ટેસ્ટિંગ કરાવો કેવા બને એ કહેજો. કેવા બને? મસ્ત મસ્ત બને. હવે અમારા પૂજાબેન ટેસ્ટિંગ કરે કેવા બની. મસ્ત મસ્ત. આવો બધા ખમણ ખાવા. હું પણ ટેસ્ટિંગ કરું કેવા બનાવી એમ. મને તો ખબર પડે મેં કેવા ખમણ બનાવી. બહુ મસ્ત બનાવશે. તો આવી રીતે છે ને અમે ખમણ બનાવે છે, તો તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત બને. તો આવી રીતે અમે છે ને ખમણ બનાવીએ છીએ. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને પાછી ખલે કઈ રેસીપી વિડીયો બનાવી એ પણ તમે કમેન્ટ કરીને કહેજો. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો, બાય બાય, ટાટા.